થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌ માતાનો ગૌલોકવાસ થતા વિધિવત રીતે સમાધિ આપવામાં આવી હતી। ગાય આપણી માતા છે, ગાયની સેવા કરવી એ આપણો હિન્દુઓમાં મોટો ધર્મ છે। થરાદ તાલુકાના મોટા મેસરા ગામે પોતાના ઘરે 15 જેવી દેશી કાંકરેજ ઓલાદની ગૌ માતા અને શિવ સ્વરૂપ નંદી મહારાજની દેવભાવથી નિસ્વાર્થ સેવા કરતા એવા ખૂબ જ ગૌપ્રેમી સેવાભાવી ચૌહાણ દલપતસિંહ ઇન્દ્રસિંહના ઘરે આજે કાંકરેજના ઓલાદની કપિલા પૂનમ ગૌ માતાનો ગૌલોક ધામમાં વાસ થયો હતો। તેની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિધિવત સમાધિ આપી કરવામાં આવી હતી। અલગ અલગ ગામડાઓમાંથી ગૌપ્રેમીઓએ ગૌ માતાની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી। આ એક એવી દિવ્ય અને ચમત્કારી ગૌ માતા હતી કે જે હજારો ગાયોમાંથી એક ગૌ માતા આવી હોય છે કે સિંહ સાથે ભરત ઠક્કર ડીસા। जय गौ माता जय गोपाल। आज रोज मोटा मेसरा गामे एक दिव्य અને ચમત્કારી એવા ગૌ માતા એ આજે પ્રાણનો ત્યાગ કરી અને ગોલોક ધામમાં સિધાવ્યા છે, જેમને આપણી હિન્દુ સાંસ્કૃતિક અને નીતિ નિયમો પ્રમાણે એ ગૌ માતાઓને આજે મોટા મેસરા ગામના ગ્રામજનો અને અલગ અલગ ગામડેથી વધારેલા ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને સમાધિ આપવામાં આવી। મિત્રો, આ એક એવા ગૌ માતા હતા કે આ ધરતી ઉપર હજારો ગૌ માતાઓ હોય છે, એમાંથી ભૂલે ચૂકે ક્યારેક આવી ગૌ માતાઓના આપણને દિવ્ય અને ચમત્કારિક દર્શન થતા હોય છે। આ ગૌ માતાએ આજે અમારી વચ્ચેથી 2-3 દિવસ સેવાનો લાભ આપી અને ગૌલોક સિધાવ્યા છે। માં ભગવતી ગૌ માતા અને દ્વારકાધીશને પ્રાર્થના કે આવી ગૌ માતાઓને ગૌલોકમાં વાસ આપે અને તમામ જે ગૌપ્રેમીઓ છે એમને વિનંતી કરું છું કે આપનાથી બને તો આવી જે પણ કપિલા ગૌ માતાઓ છે, જે પણ આપણી વેદલક્ષણા ગૌ માતાઓ છે, એમને આપણા પોતપોતાના ઘરે એક આપણા ઘરના સભ્ય તરીકે રાખી અને એની સેવા કરીએ, જેથી આ ગૌ માતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે અને ગૌ માતાઓના લીધે આપણું જીવન ધન્ય બની શકે। જય ગૌ માતા, જય